એમાં અનુભવ થયો હતો. સાચું. આપણે વારંવાર કહીએ છીએ ભવિષ્યની ચિંતા, અને આપણે ભાઈ કહીએ તો છે કે વર્તમાનમાં જીવવું જોઈએ, પણ તેમ છતાં આપણા નિર્ણયો ભૂતકાળ અને ભવિષ્યને લઈને હોય છે. તો આ ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કેવું હોવું જોઈએ તમારા અર્થે? મારા અર્થે શિક્ષણ એવું હોવું જોઈએ કે જેમાં શિક્ષકની, શાળાની, યુનિવર્સિટીની ઓછામાં ઓછી જરૂર પડે. વિદ્યાર્થી સ્વાધ્યાયી બને, જાતે સેલ્ફ લર્નિંગ થાય. એનું એટલા માટે થાય કારણ કે દરેક માણસની અંદર એટલું બધું સામર્થ્ય હોય છે કે ઘણી બધી વખત એ સામર્થ્યને બહાર કાઢવા માટે શાળા ટૂંકી પડે. હવે આપણી પાસે શાળા જ હોય તો તમે આખું કલેક્ટર બનવાની ક્ષમતાવાળા માણસને એમાં નાખી દીધો છે, એ કશું નહીં કરી શકે. તો ભવિષ્યમાં જે લોકો એમ વિચારે છે કે એજ્યુકેશન જરૂરી છે અને શાળા બનાવીએ, એના કરતા શાળા નહીં બનાવવા કરતા બાળકને સેલ્ફ લર્નિંગ પ્રેક્ટિસ કેમ નહીં કરાવી, એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે જેમાં સેલ્ફ લર્નિંગ વધે. અને એવું થઈ રહ્યું છે. ઓકે, ઇન્ડિયામાં અત્યારે 250 એવા સંસ્થાઓ છે કે જે ટિપિકલ શાળાઓ નથી, એ ઓલ્ટરનેટિવ લર્નિંગ સેન્ટર્સ છે. ગુજરાતના એવા કોઈ એક બે ગુજરાતમાં છે ને, સુરતમાં નાલંદા છે, અહીંયા રાજકોટ પાસે ઢેઢુકી લોકમિત્રા છે, ક શાળા છે, આ બધા છે. શાર્દુલ નામના પ્રકલ્પો ભાવનગર, અમદાવાદ, શાર્દુલ મને ખ્યાલ છે, શાર્દુલ વિદ્યાપીઠ. પણ એમાં તો મોટા ભાગનો રોલ પેરેન્ટ્સનો જ છે, એટલે આમાં પેરેન્ટ્સ જ. અને જો પછી આ કરે તો પછી પેરેન્ટ્સે ફીની ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એટલે શિક્ષણ મોંઘું થયું છે ને, એ વાતમાં હું એટલા માટે સહમત નથી કે એની સામે એટલો આઉટપુટ નથી. આઉટપુટ બરાબર હોય ને તો ગમે તેટલી ફી પોસાય. ઓકે, પૈસા આપો અને આઉટપુટ ન મળે તો શું કરવાનું? તો શું છે એના મૂડમાં મિસિંગ શું છે? મિસિંગ એ જ છે કે અંદરથી બહાર કેમ કાઢવું એ આવડતું નથી. એટલે એ પેરેન્ટ્સને તો ખબર નથી, શિક્ષકને પણ ખબર નથી, પેરેન્ટ્સને પણ ખબર નથી ખબર. તો બધા, મને એવું લાગે છે કે સમય નથી આપી શકતા પેરેન્ટ્સ ક્યાંક પોતાના બાળકને. ખરું, રાઈટ. અને એટલે એને ક્યાંક મૂકી આવે છે કે અહીંયાથી કંઈક લઈ આવશે, ત્યાંથી પણ નથી મળતું, એની મથામણ ચાલુ જ રહેશે. રાઈટ. આજના શિક્ષણમાં શું ખૂટે છે જે બાળકને જીવન માટે તૈયાર નથી કરતું, જીવન જીવવા માટે તૈયાર નથી કરતું? શિક્ષણ જે કહી રહ્યું છે એ માહિતી વાળું નહીં, પણ જીવન જીવવા માટેના જે મહત્વના મુદ્દા છે જે તમે લોક ભારતીમાં આપો છો, કે મેં બહુ વખત સાંભળ્યું છે, એટલીસ્ટ એને ડિપ્રેશન ક્યારે નહીં આવે, એને એવું નહીં થાય કે હું શું ખાઈશ, મારી રોજીરોટી કેમની પૂરી કરીશ. તો એવું શું ખૂટે છે ઓવરઓલ? અનુભવ. શાળામાં વિજ્ઞાનના પ્રયોગો તમે જોજો ને, વિજ્ઞાન મેળામાં જઈને પ્રયોગો જોજો, 10-10 વર્ષ જૂના પ્રયોગો ચાલે છે. યુટ્યુબ માંથી ઉઠાંતરી કરીને પ્રયોગ ચાલતા હોય. ઇનોવેશન નથી. કેવી રીતે હોય? બીજું કનેક્શન નથી એ અર્થમાં કે જે ભણાવાય છે ને જે જીવાય છે બંને વચ્ચે બહુ મોટી ખાઈ છે, બહુ મોટી ગેપ છે. શાળા તો આદર્શ સરસ વસ્તુ શીખવાડે છે ને, ટ્રાફિકના નિયમો પાળવાના, કચરો જ્યાં ત્યાં ફેંકવાનો નહીં, 19 કલાક સમાજ ઊંધું શીખવાડે છે. કોઈ પણ સભ્યતા મહાન ક્યારે બને? જ્યારે શાળા જે ભણાવે છે ને સમાજ જે જીવે છે ને એ બંને વચ્ચે ઓછામાં ઓછું અંતર હોય. એટલે જે ન્યાયપૂર્વક જીવવાનું એક મોડેલ જે કહીએ એ છે જ નહીં. એટલે અનુભવ ઘટે છે, સમાજ અને શાળા વચ્ચેનું કનેક્શન ઘટે છે. ત્રીજું શું એક્સ્ટ્રા છે એ કાઢવું પડે ને. એક્સ્ટ્રા એ છે કે આજે શિક્ષણમાં સંબંધ જે છે ને એ ગ્રાહકનો અને વેપારીકરણ જે થઈ ગયું ને કહેવાય, અમે એટલી ફી ભરીએ છીએ એટલું થવું જ જોઈએ. એમ ના થાય. આ સ્વિચ પાડો ને પંખો શરૂ થાય એટલું સહેલું નથી, આ માનવીય પ્રક્રિયા છે. બીજું, ઘણી બધી વખત ખાસ કરીને હોસ્ટેલ વાળી શાળાઓ, બોર્ડિંગ વાળી શાળાઓમાં તો વાલી એમ કે બાળકને કે આ સુધરતો નથી ને એટલે હોસ્ટેલમાં મૂકી દો. એક્ઝેક્ટલી. હવે માની લો કે 50 બાળકો ભેગા થઈ ગયા હોસ્ટેલમાં જે ઘરે બગડ્યા હતા, તો શું થાય હોસ્ટેલની હાલત? અખાડો ને. તો એ પનિશમેન્ટ તરીકે આપણે જોઈએ છીએ. યસ, એક્ઝેક્ટલી. ઇવન વેકેશનમાં પણ બાળક તોફાન કરે ને તો મમ્મી એને દાંત ભીંસીને એમ કે હવે તો આની સ્કૂલ ખુલે તો સારું. તો એ સાંભળનાર બાળકના મનમાં સ્કૂલ પ્રત્યે કેવો ભાવ જાગશે? નકારાત્મક ભાવ જાગશે. એટલે મને એમ લાગે છે કે મૂડીવાદે જે કર્યું છે એમાંનું એક વસ્તુ આ છે કે એસી વાળી સ્કૂલ સારી કહેવાય. અચ્છા. ટાઈ વાળી સ્કૂલ સારી કહેવાય, પીળી બસ વાળી સ્કૂલ, વધુ એક્ટિવિટી કરાવતી, વધુ હોમવર્ક આપતી સ્કૂલ સારી કહેવાય. આ બધાના જવાબ હા છે કે ના? એટલે લોકોના પ્રત્યે જોઈએ તો હા, મને પૂછો તો ના. હા, સત્યની રીતે તમે જોવો છો ના, બિલકુલ સિદ્ધાંતની રીતે આમાંથી કશું જ નથી ને. કશું નથી. અચ્છા, કોને નોબેલ પ્રાઇઝ મળે છે? એને જ જે સરસ બધું પહેરીને ટાઈ બાય પહેરીને બધું કરે છે, બતાવે છે,
નહીં, નોબેલ પ્રાઇઝ નહીં, નોબેલ પ્રાઇઝ તો જે જીવે છે, જે જીવે છે જેને કંઈક આપ્યું છે, આપ્યું છે હે ને, ને? હા, એ કેવી નિશાળમાં ભણ્યા હતા જરા જોવો તો. સામાન્ય સામાન્ય નિશાળમાં ભણ્યા. સામાન્ય. તો એના શિક્ષકે કેવી પ્રક્રિયા કરી હશે એ જાણવું પડે ને. હા, હું તમને કહું, દુનિયાની એકમાત્ર સ્કૂલ જેમાંથી 8 નોબેલ પ્રાઇઝ વિજેતા મળ્યા, કે સ્ટડી થવો જોઈએ ને. થવું જોઈએ. યસ. એ સ્કૂલનું નામ છે બ્રોન્ક્સ સ્કૂલ ઓફ સાયન્સ, ન્યુયોર્ક. ઓકે. તો આપને પ્રશ્ન થાય કે આખી દુનિયા એક બાજુ ને એક બાજુ એક નિશાળ, અને એનું નામ શું છે? બ્રોન્ક્સ સ્કૂલ ઓફ સાયન્સ. ઓકે. તો આપને પહેલું ફર્સ્ટ ઇમ્પ્રેશન શું છે કે એમાં તો સાયન્સ નું એક ધારું કરાવતા હશે, આપણે કોટાની જેમ પતલે આમ. હા, આ સ્કૂલમાં 78 સ્પોર્ટ્સ ક્લબ છે. ઓહો, 78. 40 મ્યુઝિક ક્લબ છે. આ સ્કૂલના બાળકો 4 જર્નલ ચલાવે છે. આ સ્કૂલ ક્યાં છે? ન્યુયોર્કમાં. ન્યુયોર્કમાં. બ્રોન્ક્સ સ્કૂલ ઓફ સાયન્સ. તો આ તો આપણા જેવું નથી ત્રાસદાયક. યસ. આપણે જે અત્યારે કરી રહ્યા છીએ ને એ ભૂલ અમેરિકાએ 80s માં કરેલી, અને એને સ્ટડી કરીને એક રિપોર્ટ બહાર પાડ્યો. એ રિપોર્ટનું નામ શું છે ખબર છે? ડમ્બિંગ અસ ડાઉન. અમને મૂર્ખ બનાવવાના ધંધા. અમેરિકન સરકાર એમ કે છે કે જો આ રીતનું શિક્ષણ સ્કૂલથી ટ્યુશન, ટ્યુશનથી સ્કૂલ જો ચાલુ રહેશે, ઇટ ઇઝ અ નેશનલ થ્રેટ. આ રાષ્ટ્રીય ખતરો છે. ખતરો છે. એક્ઝેક્ટલી. હવે 1984 માં જે એને ભૂલ કરી હતી એમાંથી શીખીને આપણે કંઈક સુધરવું જોઈએ કે નહીં? 100%. કે આપણે એ કરીને પછી કરશું. મોસ્ટલી આપણે તો જ્યારે અમેરિકન્સ કોઈ પણ સિક્કો મારે પછી આપણે અપ્રૂવ કરીએ જ છે, તો આને કરવો જ જોઈએ, પહેલો કરવો જોઈએ. પહેલો કરવો જોઈએ. એટલે મને એમ લાગે છે, જે તમે પૂછ્યું શું ઘટે છે, આપણે ત્યાં જેટલા સેમિનાર થાય શિક્ષણ ઉપરના, એમાંથી ઓછામાં ઓછા સેમિનાર જેના વિશે થતા હોય એનું નામ છે મૂલ્યાંકન. સૌથી દુખતી કડી પરીક્ષા છે. યસ. એને તમે ધરમૂળમાંથી ઉડાડી દો ને તો બાકી બધું ગોઠવાઈ જાય. શિક્ષકને સારું ભણાવવું જ છે. શિક્ષક એટલા બધા ટેલેન્ટેડ આ દેશમાં છે, આપણા ગુજરાતમાં છે, કે તમે એને મળો ને ખુશ થઈ જાઓ. પણ એ કરે શું બિચારો? તમે બ્લુપ્રિન્ટ આપી દીધી છે. એક્ઝેક્ટલી. તમે આ તમારું માથું ગોળ છે એનો કોઈ ચિંતા નહીં, ટોપી ચોરસ છે, તો માથું આવતું હોય તો માથા રંધો મારો, કરવત મારો, પણ ચોરસ કરાવો માથું. બેસાડો એને. તમે આ વાત કરી શિક્ષકની, હમણાં જ અઠવાડિયા પહેલાનો તાજો દાખલો. મારો દીકરો 3જા ધોરણમાં છે, એટલે બંને ઇંગ્લિશ મીડિયમમાં, એટલે 5મા ધોરણથી શીખવાડે ગુજરાતી. એટલે મેં પછી પ્રેશર આપ્યું જ નહીં, પહેલું ઇંગ્લિશ છે તો હું ક્યાં ભાર આપું. પણ હમણાં ગુજરાતીના પેપરમાં 35 માર્ક્સ આવ્યા, એટલે હું ગઈ મળવા માટે, અને એને કક્કો પણ નથી આવડતું, કેમ કે પહેલા ABCD શીખવાડી છે. તો શિક્ષકને પૂછ્યું કે એને આવડતું નથી, 35 માર્ક્સ આયા ક્યાંથી? કાં તમે લખ્યું હોય, કાં તમે લખાવડાયું હોય. એટલે થોડી વાર તો ઊભા રહ્યા. ના ના, આવડે જ છે. તો બી હાલ આપણે પ્રમાણ કરીએ, તમે કક્કો લખાવડાવો, કેમ કે હું 3 દિવસથી પ્રેક્ટિસ કરાવું છું કક્કો લખાવવાની અને રમ એવું બધું વાંચવાની. પછી પ્રિન્સિપલ જોડે મળી અને પછી અમને સ્વીકાર્યું. એટલે દૈવી કક્ષે લઈને મને કીધું મારા દીકરાએ કે મમ્મી તે તો શું કર્યું, આ શિક્ષક તો પાછળ પડી ગયા છે, 5 વાર કક્કો લખવા આપી દીધો. એમણે પાછું પનિશમેન્ટ જ અપ્લાય કર્યું. બરોબર. કે 5 વાર આ કરો, 10 વાર આ કરો. અને પછી પ્રિન્સિપલે કીધું કે કેટલા તમારા જેવા પેરેન્ટ્સ હોય જે એવું સ્વીકારીને એવું કે મારા બાળકને કક્કો નથી આવડતું, તો આ માર્ક્સ તમે ખોટા આપ્યા છે, તમે માર્ક્સ લઈ લો. એટલે શિક્ષકને પણ એક સેટ કર્યું છે કે અમે શું કરીએ, પ્રેશર છે, માર્ક્સ કેમ નથી આવ્યું, આ નથી આવ્યું તો એનો મતલબ કે તમે ભણાવતા નથી. એટલે પછી જો એ ચોરી કરશે ક્યાંક તો વિદ્યાર્થીને શું મળશે?